હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ એસબી ફેમિલી। આજે તો હું તમને બતાવીશ કે ટ્રેક્ટર સર્વિસ કરાવવા માટે કેવી રીતે પ્રોસેસ થાય છે, તો બનાવી રહેજો બ્લોકમાં। તો દોસ્તો આ છે આપણું ટ્રેક્ટર અને ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો તો બહુ જ ગારો સેપટ ઘરે બધું ભરેલું પડ્યું છે। બહુ ખરાબ કન્ડિશન આપણે કરી નાખી છે ચલાવીને। તો તમે જોઈ શકો છો કે એટલો ગારો પર ધૂળ કેટલી ચડેલી છે। તો હવે એના માટે આપણે ટ્રેક્ટરની ફૂલ સર્વિસમાં લઈને જઈશું થરા। આપણે નીકળી ગયા ટ્રેક્ટર લઈને, પપ્પા બેઠા છે। જોઈ શકો છો આપણી થોડુંક જે ઘરની બહાર નીકળવાનું છે એ થોડું કેવું છે એટલે જોઈને નીકળવું પડે છે। આપણે આગળ ટ્રેક્ટર જાય છે, આ છે આપણો તબેલો। આપણે પહોંચી ગયા મૈલપોર। હવે આપણા માટે હાઈવે પર જઈશું, ત્યાંથી ડાયરેક્ટ થરા આપણાથી નજીક જ છે દોસ્તો। આ ચડ્યા રોડ ઉપર, આ દબાયો રેસ એની સાથે દોડવા લાગ્યું છે। યોગી ભાઈ મળી ગયા છે આપણને। આપણે થરા મૈલપોર વચ્ચે હનુમાનદાસનું મંદિર હતું તે હતું। दोस्तों अपने थरा पकड़ समय नहीं लागे तो जल्दी ही थरा पहुँच जाएंगे। वे 2-3 किलोमीटर है और ये पहुँच गए हम थरा। ये है हमारा दियोजर नाला। और हमको जाना है उस तरफ, આપણે પુલ ઉપર થઈને જઈશું। જોઈ શકો છો કેવડા કેવડા ખાડા છે, વરસાદના કારણે પડ્યા છે। તો આપણે હવે ચડી ગયા પુલ ઉપર। થરા પાર્ક કરીને પાલનપુર સાઈડ એટલે થરાની પેલી સાઈડ જવાનું છે, ત્યાં છે આપણા ટ્રેક્ટરનો શોરૂમ। તો ત્યાં આજે કેમ્પ છે એટલે ખાસા બધા ટ્રેક્ટર પણ હશે, સાહેબો પણ હશે અને એના એક્સપર્ટ એન્જિનિયરો પણ હશે। તો એ લોકો આપણા ટ્રેક્ટરની સર્વિસ કરશે આજે। પહોંચી ગયા આપણે આપણા શોરૂમ ઉપર, ટ્રેક્ટરના શોરૂમ ઉપર। આ જો આપણા મિત્ર કરી રહ્યા છે સર્વિસ, કિરણભાઈ, બીજા બધા છે। આ ભાઈ લાગી ગયા છે ડીઝલ ફિલ્ટર ચેન્જ થઈ ગયું છે। હા, સામના ઉભા છે પાજી, આગળથી આવેલા સાહેબ છે। આ છે આપણો શોરૂમ, જ્યાંથી આપણે ટ્રેક્ટર લીધું હતું।
કંપનીનું ઓઇલ છે એ આપણા ટ્રેક્ટર કંપની દ્વારા પ્રોડક્ટ કરવામાં આવે છે, તે કંપનીવાળા નાખે છે. પછી આ જુઓ, આ સાફ સફાઈ ચાલુ છે ટ્રેક્ટરની. સાફ સફાઈમાં કાઢવું પડી ગયું ભાઈને, કેમ કે ટ્રેક્ટરની કન્ડિશન બહુ ખરાબ હતી. બે કલાકમાં ત્યાં પછી આપણું ટ્રેક્ટર સાફ થયું. જોઈ શકો છો, આ થઈ ગયું ચકચકાટ. ઓકે.